સાવલીનું મેવલી ગામ ખનન માફિયાઓના હવાલે છે। અધિકારીઓના આશીર્વાદથી ધરતી માતાના ચીરા પડાયા છે। સાવલી તાલુકાના મેવલી ગામ ખાતે લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનન સામે આખરે ગ્રામજનોનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગામના ખેડૂતોએ, યુવાઓ તેમજ સ્થાનિક રહીશોએ એકત્રિત થઈ ખનનકારો વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ ખાણ અને ખનિજ વિભાગના સંબંધિત અધિકારીઓ પર ખનનકારો સાથે મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર મેવલી ગામની આસપાસની ખેતીલાયક જમીન, સરકારી પડતર જમીન તેમજ ખુલ્લા વિસ્તારોમાંથી બિન પરવાનગીથી મોટા પાયે માટી ખનન કરવામાં આવી રહી છે। નિયમોને તોડી ભારે મશીનરી અને ડમ્પરો દ્વારા દિવસ રાત માટી ઉપાડીને બહાર વેચવામાં આવી રહી છે। પરિણામે ગામના આંતરિક રસ્તાઓ સંપૂર્ણપણે ખસ્તા હાલતમાં પહોંચી ગયા છે અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખતેલો તેને અટકાવવા માટે અમે બધા ગામજનો ભેગા થયેલા છીએ અને કોઈ પણ કોન્ટ્રાક્ટરે અમને કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી। કેટલું ગોદ્યું છે, શું કર્યું છે, કેટલા ફૂટ ઊંડાઈ છે તેની બી જાણ કરવામાં આવેલી નથી। તો અમારા ગામજનોની એક વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે જે તે પુરાવા આપી ખનન થાય છે તેનું બંધ કરવા વિનંતી છે। આપનું નામ? સીમમાં સર્વે નંબર 401, 482 ને કંઈક આજુબાજુમાં અમને પંચાયતે ગેરરીતિથી ઠરાવ આવેલ છે અને ખોટી રીતનું માટી મોરમનું ખનન થઈ રહેલ છે। તમે આજ રોજ ગ્રામજનો સાથે મળીને અમારું ગેરકાયદેસર ખનન કરી છે એનો અમે પૂરો વિરોધ કરેલ છે અને એના કોઈ પણ કાગળિયા જે તે કંપનીમાં આપેલા છે એ કંપની અમને કોઈ એનો ખુલાસો કે કોઈ કાગળ કે ખોટી રીતનું કઈ રીતનું ઊંડાઈ થયું છે એનું સર્ટિફિકેટ કે કાગળો અમને ઘણા દિવસથી હું માગી રહ્યો છું। આજ રોજ મેવલી ગ્રામ પંચાયતના માજી સરપંચ ભીખાભાઈ ઉર્ફે નરેન્દ્ર જીતેન્દ્રસિંહ ઘણા દિવસોથી લડત કરી રહ્યો છું પણ આ કંપની મને પૂરેપૂરો જવાબ આપી શકતા નથી અને ખોટી રીતનું ખનન કરે છે। તો આજે મેં ગ્રામજનોને એકાટન આ મશીન આગળ અમે મુલતવી કામ કરી રખાયેલી છે। આપનું નામ? મારું નરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ ઉર્ફે ભીખાભાઈ, માજી સરપંચ મેવલી ગ્રામ પંચાયત।